Namaste. My name is Dr. Yogesh Patel. I am a consultant physiotherapist at Vihan Hospital located at Bharat, Ahmedabad. હવે આપણે જાણીશું શોલ્ડર વિશે. શું સર તમારો શોલ્ડર ઉપર કરવામાં કે આગળથી સાઈડમાંથી ઉપર કરવામાં કે આગળથી ઉપર કરવામાં જો દુખાવો થતો હોય તો ફ્રોઝન શોલ્ડર હોઈ શકે છે. અમારી ભાષામાં એને કહેવાય છે એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ. એમાં મૂળ થવાનું રીઝન એ હોય છે કે અંદરની જે પણ કેપ્સ્યુલ હોય છે એ સ્ટીફ થઈ ગયું હોય, ઇન્ફ્લેમ થઈ ગયું હોય કે સ્વેલિંગ થઈ ગયું હોય તો એના લીધે હાથ ઉપર કરવામાં કે પાછળ જવામાં કે રોજિંદા તમારી પ્રવૃત્તિમાં એ તમને ડિસ્ટર્બ કરી શકે છે કે પેન ફ્રી એક્ટિવિટી તમારી એ પેનના લીધે તમારી એક્ટિવિટી એવોઇડ થઈ જાય છે. ફ્રોઝન શોલ્ડર મોસ્ટલી ડાયાબિટીક પેશન્ટમાં વધારે જોવા મળે છે કારણ અમુક પેશન્ટ એવા હોય છે કે જેમની મુવમેન્ટ નથી હોતી કે લોકોની કોમ્પ્યુટર વર્ક વધારે હોય છે એટલે એના લીધે એમની શોલ્ડરની મોબિલિટી બહુ સારી નથી હોતી. રાત્રે સૂતી વખતે પણ એ લોકોને પેશન્ટનો પેન થતો હોય છે, કોઈ ઓવરહેડ એક્ટિવિટી એ લોકો નથી કરી શકતા અથવા કોઈ ઇન્જરી થઈ હોય તો એના લીધે શોલ્ડરની મોબિલિટી એક્સરસાઇઝ ના કરતા હોય એના લીધે પણ ફ્રોઝન શોલ્ડર લોંગ ટર્મે થઈ શકે છે. ફ્રોઝન શોલ્ડરના 3 સ્ટેજીસ હોય છે કે ફ્રીઝિંગ, ફ્રોઝન એન્ડ થ્રોઈંગ સ્ટેજ. શરૂઆતના સ્ટેજમાં એ પેશન્ટને ફ્રીઝિંગ સ્ટેજ થવા માંડે એટલે ધીરે ધીરે મોબિલિટી એની ઓછી થતી જાય. પછીનો જે સમયગાળો આવે છે ફ્રોઝન સ્ટેજ આવે છે કે એમાં કમ્પ્લીટલી મુવમેન્ટ લોસ થઈ ગયું છે અને પેશન્ટને બહુ જ વધારે પડતો પેન હોય છે. અને થ્રોઈંગ સ્ટેજ એ હોય છે કે જ્યારે પેશન્ટની રિકવરી પ્રોસેસ હોય છે. આ ત્રણેય પ્રોસેસના દરમિયાન ફિઝિયોથેરાપી બહુ જ વધારે મદદરૂપ થઈ શકે છે. હવે આપણે સ્ટેજીસ વિશે જાણ્યા પછી જાણીશું કે આપણે ફિઝિયોથેરાપી કેવી રીતે મદદરૂપ થશે. ફિઝિયોથેરાપી જ્યારે ઓપીડીમાં આવે ત્યારે અમે એમને પહેલા પેન ઉપર થોડુંક ભાર આપીએ છીએ. પેન હોય તો ત્યારે પેશન્ટને અલ્ટ્રાસાઉન્ડ આપીએ કે ટેન્સ મોડાલિટી આપીએ કે એના લીધે થોડુંક એને પેન ઓછું થાય પછી એક્સરસાઇઝ પરફોર્મ કરી શકે. એક્સરસાઇઝમાં આપણે સ્ટાર્ટિંગ કરીએ કે પેશન્ટને થોડુંક સ્ટ્રેચ આપીએ કે મોબિલાઇઝેશન ટેકનિક્સ હોય જે થેરાપિસ્ટ લોકો કરતા હોય છે કે એના લીધે સ્ટીફનેસ એમને ઓછી કરી આપીએ. સ્ટીફનેસ ઓછી કર્યા પછી પેશન્ટને વિધાઉટ પેન ફ્રી રેન્જમાં કે જે રેન્જમાં એમને પેન ના થતો તો એના માટે પેન્ડ્યુલર એક્સરસાઇઝ હોય છે કે બોલ એન્ડ લેડર એક્સરસાઇઝ હોય છે કે સર્કમડક્ટરી શોલ્ડરની મોબિલિટી એક્સરસાઇઝ હોય છે તો એના લીધે પેશન્ટને પેન ઓછું થાય અને રેન્જ ધીરે ધીરે આવતી જાય.